વડોદરાના કારેલીબાગ પાણી ટાંકી પાસે ટ્રકની ટક્કરે બે પૈકી એક વિદ્યાર્થીનું મોત થયું હતું, જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વડોદરાના કારેલીબાગ ટાંકીથી અમિતનગર તરફ પૂરઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે ટુ વ્હીલરને અડફેટમાં લીધું હતું, જેમાં ધોરણ 12ની 17 વર્ષની વિદ્યાર્થીનીનું ગંભીર ઇજા થતા મોત થયું હતું, જ્યારે અન્ય યુવતી ઘાયલ થઈ હતી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોમવારે સામે આવ્યા હતા. કારેલીબાગ પોલીસે જણાવ્યા મુજબ ફર્ટિલાઇઝર નગરમાં રહેતી જાનસી પટેલ, અંકોડિયા ઊંડા ફળિયામાં રહેતી તેના માસીની દીકરી કિયા પટેલ, મામાની દીકરી હીર પટેલ અને મિત્ર સાથે બે ટુ વ્હીલર પર કારેલીબાગ ખરીદી કરવા માટે રવિવારે સાંજે 4 વાગે નીકળ્યા હતા. કિયા ટુ વ્હીલર ચલાવી રહી હતી, જ્યારે જાનસી તેની પાછળ બેઠી હતી. બંને ટુ વ્હીલર પાણી ટાંકીથી અમિતનગર જવા ટર્ન લઈ રહ્યા હતા, ત્યારે અચાનક પૂરઝડપે આવેલ ટ્રક ચાલકે પણ ટર્ન લેતા કિયાના ટુ વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં કિયા રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. તે નજીકની હોસ્પિટલ બાદ સયાજ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તબીબોએ કિયાને મૃત જાહેર કરી હતી. જાનસીને પણ સારવાર માટે ખસેડાઈ હતી. કારેલીબાગ પોલીસે ખંભાળિયાના ટ્રક ચાલક હરેશ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 11/8ના રોજ સાંજે 5:30ના અરસામાં એક આઈશર ગાડી છે પાણીની ટાંકીથી અમિતનગર રોડ ઉપર જાય છે. તે દરમિયાન ક્લીનર સાઈડમાં એક એક્ટિવા ચાલક બે બહેનો છે, કેયાન છે અને જાનસી છે, માસીની દીકરી છે પટેલ. તેઓ જ્યારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આઈશર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે. હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કેયા નામની છે તે એક્સપાયર થઈ જાય છે. આ કેસ બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફેટલ મુજબ બીએનએસની કલમ 281 ને 125 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હા, આ આઈશર જે ગાડી છે પોતે સિટીમાં કોઈ જગ્યાએ પોતાનો માલ ખાલી કરીને જતી હતી. તે દરમિયાન આ બાબતે અમારી ટ્રાફિક બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે. ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા, કારણ કે જે ઈજા થઈ છે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે છે.